બાળકો આપણે આપણું જે પેપર 5 છે બેન્કિંગ અને નાણું અને જેને આપણે સમષ્ટિ લક્ષી અર્થશાસ્ત્ર એટલે કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર પેપર જે 1 કહીએ છીએ આ પેપરમાં આપણે લાસ્ટ પીરિયડમાં ફિશરનો જે સિદ્ધાંત હતો, ફિશરનું જે નાણાં પરિમાણનું સિદ્ધાંત હતો, ફિશરનું જે વિનિમયનું સમીકરણ હતું MV બરાબર PT M ડેશ V ડેશ પ્લસ M ઇન્ટુ V છેદમાં T બરાબર P, એટલે કે આપણે જોયું તે પ્રમાણે કે નાણાંનું મૂલ્ય એટલે કે નાણાંની ખરીદ શક્તિ નક્કી કરતા જે બે પરિબળો છે એ બે પરિબળો પૈકીનું આપણે એમ કહીએ કે નાણાંની માંગ અને નાણાંના પુરવઠા આ બે પરિબળો પૈકી ફિશર અને આપણે એમ કહીએ તો પ્રશિષ્ટ જે આર્થિક વિચારકો છે એ લોકોએ ખાસ કરીને નાણાંના મૂલ્યને કે નાણાંની ખરીદ શક્તિને નક્કી કરવામાં નાણાંનો પુરવઠો એક મહત્વનું પરિબળ છે, એટલે કે આપણે એમ કહીએ કે નાણાંનો પુરવઠો એ સક્રિય પરિબળ છે એવું કહીને જે આપણને સિદ્ધાંત આપેલો છે નાણાં પરિમાણનો ફિશરે ઈસવીસન 1911માં, અને એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને અર્થતંત્રમાં જ્યારે નાણાંનું પરિમાણ કે નાણાંનો પુરવઠો વધારવામાં આવે તો ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એની ભાવ સપાટી પર અસર થાય છે. ભાવ સપાટી વધે છે, નાણાંનો પુરવઠો વધે તો, અને ભાવ સપાટી વધે છે તો નાણાંનું મૂલ્ય એ ઘટે છે. આ આપણે એમ કહીએ કે પ્રશિષ્ટો અને જે ફિશરે જે નાણાંના મૂલ્યને નક્કી કરવા માટેનો જે સિદ્ધાંત આપેલો તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણા બધા વર્ષો સુધી એની સ્વીકાર્યતા રહી, અને આપણે એમ કહીએ કે નાણાંના મૂલ્ય નક્કી કરવામાં નાણાંના પુરવઠાની આપણે એમ કહીએ કે વધારે સ્વીકૃતિ અમુક સમય સુધી હતી, પણ પછી આપણે જોયું તે પ્રમાણે કે ઇંગ્લેન્ડના જ કેટલાક અર્થશાસ્ત્રીઓ અને ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઇંગ્લેન્ડની જે ખ્યાતનામ યુનિવર્સિટી છે, ખાસ કરીને આપણે કહીએ તો કેમ્બ્રિજ યુનિવર્સિટી, એ કેમ્બ્રિજ યુનિવર્સિટીના જે પણ અધ્યાપકો હતા, માર્શલ છે, પીગુ છે, કેઇન્સ છે કે રોબર્ટસન છે, પહેલા આપણે વિલિયમ પેટી છે, જ્હોન લોક છે, રિચર્ડ કેન્ટિલોન છે અને એડમ સ્મિથ, આ બધા જ ઇંગ્લેન્ડના ખાસ કરીને જે વિચારકો હતા એમણે આપણે એમ કહીએ કે નાણાંના મૂલ્યને નક્કી કરતા સિદ્ધાંત એટલે કે રોકડ પુરાંતનો સિદ્ધાંત, રોકડ પસંદગીનો સિદ્ધાંત દ્વારા એમણે નાણાંનું મૂલ્ય નક્કી થાય છે એ અંગેની એમણે સમજૂતી નાણાંની માંગના પરિપ્રેક્ષ્યમાં આપેલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ ખાસ કરીને આ બધા જ મેં કીધું તેમ કે ભાઈ કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો હોવાથી એ લોકોએ ફિશરની જેમ જ સમીકરણ દ્વારા
આ રોકડ પસંદગીના કે રોકડ પુરાંતના સિદ્ધાંતની સમજૂતી આપેલી છે, એટલે એને આપણે કેમ્બ્રિજ સમીકરણ તરીકે પણ ઓળખીએ છીએ. આપણે ગઈકાલે પણ જોયું તે પ્રમાણે કે ભાઈ આ કેમ્બ્રિજ સમીકરણ એ ઇંગ્લેન્ડમાં વધારે પ્રચલિત હતું. અમેરિકામાં ફિશરનું જે વિનિમય સમીકરણ હતું તે વધારે ખ્યાતિ પામેલું હતું. એટલે આપણે એમ કહીએ કે ફિશર જે આપણે કહેતા હતા તે પ્રમાણે કે અર્થતંત્રમાં નાણાંની જે માંગ થાય છે એ નાણાંની માંગનો એક અને માત્ર એક જ હેતુ છે, અને એ હેતુ છે નાણાં દ્વારા જે કંઈ પણ ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદી શકાય તે. એટલે કે આપણે એમ કહીએ કે નાણાંની લોકો જે માંગ કરે છે એ મોટે ભાગે ચીજ વસ્તુઓની લેવડ દેવડ માટે, એટલે કે વિનિમયના માધ્યમ તરીકે જ લોકો નાણાંની માંગ કરે છે. એટલે આપણે એમ કહીએ કે નાણાંના જે અન્ય કાર્યો છે તેની પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ અને ખાસ કરીને ફિશરે પણ બહુ નોંધ લીધી નથી. માત્ર એક અને માત્ર એક જ કાર્ય છે એનું, અને એ છે વિનિમયનું માધ્યમ. પરંતુ આપણે એમ કહીએ કે આ કેમ્બ્રિજ યુનિવર્સિટીના જે અર્થશાસ્ત્રીઓ છે એમાં પણ મેં કીધું તેમ કે માર્શલ છે કે જેમણે એકમલક્ષી અર્થશાસ્ત્રના ઘણા બધા સિદ્ધાંતો આપેલા છે. પીગુ છે કે જેણે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર વિકસાવેલું છે. કેઇન્સ છે કે જેમણે આપણે એમ કહીએ કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં બહુ મોટું પ્રદાન કરેલું છે. રોબર્ટસન કે જે પણ ઇંગ્લેન્ડના એક અગ્રગણ્ય અર્થશાસ્ત્રી છે. તો આપણે એમ કહીએ કે આ લોકોએ નાણાંના એક જ કાર્યને મહત્વનું નથી આપ્યું. આ બધા જે અર્થશાસ્ત્રીઓ છે એમણે નાણાંના વિનિમયના માધ્યમ તરીકેના કાર્યનો સ્વીકાર તો કરેલો જ છે, પરંતુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણું એક અગત્યનું મૂલ્ય સંગ્રાહક તરીકેનું કામ પણ કરે છે. એટલે આપણે એમ કહીએ કે વસ્તુ વિનિમય પ્રથામાં જે મૂલ્ય સંચય કરવાનો જે પ્રોબ્લેમ્સ હતો, સમસ્યા હતી, એનું નિરાકરણ આપણે જાણીએ છીએ તે નાણાંએ દૂર કરેલું છે. તો નાણાંમાં જે આ ખૂબી છે મૂલ્યનો સંચય કરવાની, ગમે તેટલા સમય સુધી આપણે મૂલ્યની સંગ્રહ કરી શકીએ છીએ. તો એટલા માટે આપણે એમ કહીએ કે આ જે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ છે એ નાણાંના આ કાર્ય પર વધારે ભાર મૂકે છે, મૂલ્ય સંગ્રાહક તરીકેના, મૂલ્ય સંચય કરનાર માધ્યમ તરીકે. એટલે આપણે એમ કહીએ કે લોકો જે કંઈ પણ નાણાંની માંગ કરે છે એનો એક જ હેતુ વિનિમયનો નથી, પણ વિનિમયના હેતુની સાથે સાથે પ્રિકોશનરી, જેને આપણે સાવચેતીનો હેતુ કહીએ છીએ, અને ત્રીજો છે સટ્ટાલક્ષી, સટ્ટાકીય હેતુ. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ જે રોકડ પસંદગીનો સિદ્ધાંત છે એમાં સટ્ટાલક્ષી હેતુસર જે નાણાંની માંગ થાય છે એના પર એ લોકોએ ધ્યાન કેન્દ્રિત કર્યું નથી. આપણે એમ કહી શકીએ છીએ કે આજે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ છે કેમ્બ્રિજ યુનિવર્સિટીના, એ લોકોએ આપણે એમ કહીએ કે દરેક જે વ્યક્તિઓ છે તે પોતાની નાણાકીય જરૂરિયાતોને લક્ષ્યમાં રાખીને અમુક આવકનો અમુક ભાગ એ રોકડ પસંદગીના સ્વરૂપમાં, રોકડ પુરાંતના સ્વરૂપમાં એ રાખવા માંગે છે, એના પર ભાર મૂકેલો છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગઈકાલે પણ આપણે થોડીક ચર્ચા આ બાબતમાં કરી લીધી કે ભાઈ નાણાંની માંગ
અને નાણાંનો પુરવઠો એ આ કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓની દ્રષ્ટિએ શું છે એકચ્યુઅલમાં? તો આપણે એમ કહી શકીએ કે ભાઈ કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ જે છે એના મતે નાણાંની માંગ એટલે નાણાં પુરાંતોની માંગ, નાણું રોકડ સ્વરૂપે હાથ પર રાખવા માટેની માંગ. તો લોકો અથવા તો કુટુંબ અથવા તો પેઢી અથવા તો સરકાર શા માટે આપણે એમ કહીએ કે નાણું હાથ પર રાખે છે? તો કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દરેક જે હું જેટલી સંસ્થાઓ બોલી ગયો તે વ્યક્તિ હોય, કુટુંબ હોય કે કોઈ કંપની હોય કે કોઈ પેઢી હોય કે સરકાર હોય, એ આપણે એમ કહી શકીએ છીએ કે પોતાની આવકનો અમુક જે ભાગ છે એ અલગ અલગ હેતુઓસર રોજબરોજની જરૂરિયાતો છે, જેના માટે વિનિમયનો હેતુ, ભવિષ્યમાં કોઈ આકસ્મિક આવશ્યકતા ઊભી થઈ જાય તેના માટે સાવચેતીનો હેતુ, અને શક્ય હોય ત્યાં સુધી મૂડીનો લાભ મળી શકે એ હેતુ માટે આપણે એમ કહીએ કે પોતાની આવકનો જે ભાગ હાથ પર રોકડ સ્વરૂપે રાખવા માંગે છે તેને આપણે નાણાંની માંગ કહીએ છીએ. જ્યારે નાણાંનો પુરવઠો એટલે આપણને ખબર છે કે ભાઈ નાણાંનો પુરવઠો એટલે આપણે અર્થતંત્રમાં જે કંઈ પણ રોકડ નાણું છે અને ખાસ કરીને આપણે એમ કહીએ કે બેંકોની જે માંગ પાત્ર થાપણો છે તેનો સમાવેશ કરવામાં આવે છે. એટલે મેં કીધું ને કે ભાઈ કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓ નાણાંના પુરવઠાને એક બાહ્ય પરિબળ તરીકે ગણે છે. તેને આપણે કહીએ ને કે એક્સોજીનિયસ, બહારથી આપણે એમ કહીએ કે એને કંટ્રોલ કરી શકાય છે ને નિયંત્રિત કરી શકાય છે. એટલે આપણે એમ કહીએ કે નાણાંના મૂલ્ય નિર્ધારણમાં નાણાંની માંગ એ સક્રિય પરિબળ છે, એક્ટિવ ફેક્ટર છે, જ્યારે નાણાંનો પુરવઠો એ નિષ્ક્રિય પરિબળ છે અને બાહ્ય પરિબળ છે, અંકુશિત પરિબળ છે, નિયંત્રિત કરી શકાય એવું પરિબળ છે. એટલે આ લોકોની મૂળભૂત સમજૂતી શું કહે છે કે ભાઈ લોકો પાસે જે કંઈ પણ આવક છે એ આવક નો જે ભાગ રોકડ પુરાંત તરીકે નાણાંની માંગ તરીકે હાથ પર રાખવા માંગે છે એ ભાવ સપાટીને કેવી રીતે અસર કરે છે અને ભાવ સપાટી કઈ રીતે નાણાંના મૂલ્યને અસર કરે છે. આ લોકોની સમજૂતી પણ આપણે એમ કહીએ કે ફિશર જેવી છે, સરળ છે થોડી. આ લોકોનું સીધું ગણિત એ હતું કે ભાઈ વ્યક્તિની આવક જે છે એનો જેટલો ભાગ એટલે જેટલો વધારે ભાગ આપણે એમ કહીએ કે રોકડ સ્વરૂપે હાથ પર રાખવા માંગે. હવે દાખલા તરીકે મેં કાલે પણ એક આપણે ઉદાહરણ આપેલું હતું કે ભાઈ 20,000 રૂપિયા કોઈની આવક છે અને એ લોકો 15,000 રૂપિયા જો હાથ પર રાખવા માંગતા હોય તો આપણે એમ કહી શકીએ 5,000 ને ખર્ચ કરી નાખવા માંગે છે. બરોબર, 15,000 એ હાથ પર રોકડ સ્વરૂપે રાખવા માંગે છે ધારો કે, તો આપણે એમ કહીએ કે આવકનો ઘણો મોટો ભાગ એ લોકો ખર્ચવા તૈયાર નથી, બચત કરવા તૈયાર છે, હાથ પર રાખવા માંગે છે. તો એનો તાત્પર્ય આપણે એવો કરી શકીએ કે ભાઈ લોકો હાલ પૂરતું ખર્ચ કરવા નથી માંગતા, હાથ પર રોકડ સ્વરૂપે રકમ રાખવા માંગે છે. એનો મતલબ આપણે એવો કરી શકીએ કે વર્તમાન સમયમાં એ લોકો ખર્ચ કરવા નથી માંગતા. એટલે ચીજ વસ્તુઓ, ખાસ કરીને આપણે એમ કહીએ કે ચીજ વસ્તુઓની માંગ નથી થતી બજારમાં આવા વ્યક્તિઓના નિર્ણય પરથી. એટલે આપણે એમ કહી શકીએ કે ચીજ વસ્તુઓના જે ભાવો છે એ ભાવો છે કારણ કે માંગ ઓછી કરે છે. આ એક વ્યક્તિના સંદર્ભમાં વિચારી એવી અર્થતંત્રની ધારો કે બધી જ વ્યક્તિઓ એવી ટેન્ડન્સી રાખે છે.
બરાબર. આપણે ખાલી તુલના કરીએ કે ભાઈ ભારતના લોકો અને અમેરિકાના લોકો, તો ભારતના લોકો કેવા છે, આવક જે કમાઈ છે એ બધી પૂરેપૂરી ખર્ચતા નથી. આપણે એમ કહીએ કે આપણામાં બચત વૃત્તિ છે, એ આપણા વંશ પરંપરાગત સંસ્કારો છે આપણા, કે ભાઈ આપણે બધું જેટલું કમાય એટલું બધું ખર્ચી નહીં નાખવાનું. ત્યારે અમેરિકામાં કેવું છે, 5 ડે નું વીક આવે કે ભાઈ સોમથી શુક્રવારે તમે બરાબર કામકાજ કરો, નોકરી ધંધો કરો, કમાઓ, અને પછી છઠ્ઠે દિવસે સાતમે દિવસે 2 વીકેન્ડમાં એનો પૈસા ખર્ચી નાખવાના. તેનું આપણે એમ કહીએ કે તેનું જે સમાજનું કલ્ચર છે તે એ રીતનું છે, વપરાશ પર આધારિત છે. આપણે બચત ને વધારે આપણે કરકસર પૂર્વક એનો ખર્ચ કરીએ. હા, ખર્ચ કરીએ છીએ આપણે બી, એવું નથી કે નથી કરતા, પરંતુ એનો કેવો વિવેકપૂર્ણ રીતે આપણે ખર્ચ કરતા હોઈએ છીએ. ઇન શોર્ટ આપણે એમ કહીએ કે વ્યક્તિની જો આવકનો મોટો ભાગ જો હાથ પર રાખવા માંગે, તો આપણે એમ કહીએ કે ખર્ચ લોકો કરવા નથી માંગતા. એટલે ખર્ચ નથી કરવા માંગતા એનો મતલબ એવો થાય કે વર્તમાન સમયમાં એ લોકો ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ નથી કરવા માંગતા. ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ નથી કરવા માંગતા, એનો મતલબ એવો થાય કે ચીજ વસ્તુઓના ભાવો, પુરવઠો ચીજ વસ્તુઓનો તો ઓલરેડી પહેલેથી ઉત્પાદિત થઈને બજારમાં આવેલો જ છે, પણ હવે આપણે એમ કહીએ કે માંગ ઘટે છે. કારણ કે વર્તમાન આવક પ્રાપ્ત કરે છે પણ ખર્ચ નહીં કરવા માંગતા, એટલે લોકોની આવક ઘટે છે. લોકોની માંગ ઘટે છે. માંગ ઘટે છે એટલે આપણે એમ કહીએ કે પુરવઠો યથાવત છે. તો આપણે એમ કહીએ કે માંગ કરતા પુરવઠો વધી જાય તો સ્વાભાવિક છે કે વસ્તુના ભાવો છે તે નીચે આવે, ભાવ સપાટી નીચે આવે. અને ભાવ સપાટી જો નીચે આવે તો આપણે એમ કહી શકીએ કે નાણાંનું મૂલ્ય વધે છે. એટલે આપણને આ કેમ્બ્રિજ યુનિવર્સિટીના અધ્યાપકો શું કહે છે કે અર્થતંત્રમાં જો નાણાંની માંગ વધે, નાણાં પુરાંતોની માંગ વધે, રોકડ પસંદગીમાં વધારો થાય, તરલતા પસંદગીમાં વધારો થાય, તો આપણે એમ કહીએ કે ભાવ સપાટી નીચે આવે છે, ઘટે છે, પરિણામે નાણાંનું મૂલ્ય વધે છે. એટલે નાણાંની માંગ અને ભાવ સપાટી વચ્ચે વ્યસ્ત સંબંધ, નાણાંની માંગ અને નાણાંના મૂલ્ય વચ્ચે આપણને સીધો સંબંધ જોવા મળે છે. કે નાણાંની માંગ જો વધે તો નાણાંનું મૂલ્ય વધે, નાણાંની માંગ જો ઘટે તો નાણાંનું મૂલ્ય ઘટે. આપણે ઉલટી દિશામાં વિચારીએ કે ભાઈ લોકોની જે આવક છે એ આવકને એ લોકો મેક્સિમમ ખર્ચી નાખવા માંગે છે. કે ભાઈ 20,000 રૂપિયાની આવક છે તો એ 18,000 રૂપિયા ખર્ચી નાખે છે, 2,000 રૂપિયા રવા દે છે. બરાબર. ઘણા લોકો આપણે જોઈએ છે કે જેટલું કમાય તેટલું ખર્ચી નાખે, કાલની ચિંતા એ લોકો નથી કરતા. તો આપણે એમ કહીએ કે જ્યારે લોકો રોકડ સ્વરૂપે નાણું ઓછું હાથ પર રાખે છે, તો ત્યારે સ્વાભાવિક છે કે લોકો ખર્ચ વધારે કરે છે. અને ખર્ચ વધારે કરે છે એટલે ચીજ વસ્તુ અને સેવાઓની માંગ વધારે છે. ચીજ વસ્તુ અને સેવાઓની માંગ વધારે છે એટલે ભાવ સપાટી પણ વધે છે. અને ભાવ સપાટી વધે છે એટલે નાણાંનું મૂલ્ય, કે જેને આપણે નાણાંની ખરીદ શક્તિ કહીએ છીએ, એ નાણાંની ખરીદ શક્તિ પણ ઘટવા પામે છે. એટલે આપણે એમ કહીએ કે નાણાંના મૂલ્ય નિર્ધારણમાં નાણાંનો પુરવઠો બહુ મહત્વનો ભાગ ભજવતો નથી, કારણ કે મધ્યસ્થ બેંક અને કેન્દ્ર સરકાર જ્યારે પણ ચાહે ત્યારે એને વધારી પણ શકે છે અને ઘટાડી પણ શકે છે. એટલે એ કેવું પરિબળ છે? નિયંત્રિત પરિબળ છે. જ્યારે નાણાંની માંગ એ આપણે એમ કહીએ કે એ વ્યક્તિની ટેવો પર આધારિત છે, પછી આવક મેળવાનો સમયગાળા પર આધારિત છે, અર્થતંત્રની આપણે એમ કહીએ કે સાખી વ્યવસ્થાની પદ્ધતિ કેવી છે, ફાઇનાન્શિયલ સિસ્ટમ કેવી છે, લોકોની આપણે એમ કહીએ કે પ્રતિષ્ઠા અથવા ક્રેડિટ જેને આપણે કહીએ છીએ, કેપિટલ કેવી છે, કોલેટરલ કેવી છે, આ બધા જે કંઈ પણ જેને આપણે વર્ચ્યુઅલ્સ કહીએ છીએ માણસોના, એ કેવા છે એના પર આધારિત આપણે એમ કહીએ કે લોકો રોકડ હાથ પર રાખવી કે ઓછી રાખવી એનો આધાર હોય છે.
એટલે આપણે એમ કહીએ કે નાણાંના મૂલ્ય નિર્ધારણમાં કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ નાણાંની માંગને બહુ વધારે પડતું મહત્વ આપે છે એમ આપણે કહી શકીએ. તો હવે આપણે બીજી એક વસ્તુ અહીંયા ક્લિયર કરવાની છે કે ભાઈ આ લોકો ખાસ કરીને જે કેમ્બ્રિજ યુનિવર્સિટીના જે અર્થશાસ્ત્રીઓ છે એ કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓ ખાસ કરીને આપણે એમ કહીએ કે નાણાંની માંગ એટલે રોકડ નાણું હાથ પર રાખવાની માંગ, રોકડ પુરાંત માટેની માંગ. તો આપણે એમ કહીએ કે લોકો કેટલી આપણે એમ કહીએ કે વર્ષ દરમિયાન નાણાંની માંગ કરે છે, રોકડ પસંદગી રાખે છે, તો તેનો આધાર કોના પર છે? તો આપણે એમ કહી શકીએ કે નાણાંની માંગનો આધાર લોકો વર્ષ દરમિયાન અથવા તો આપણે એમ કહીએ કે અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન જે ઉત્પન્ન થયેલી ચીજ અને વસ્તુઓ છે, સેવાઓ છે, એનો કેટલો ભાગ હાથ પર રાખવા માંગે છે તેના ઉપર છે. એટલે એનો મતલબ શું થયો કે અર્થતંત્રનું જે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન છે, કુલ રાષ્ટ્રીય આવક છે, આપણે વ્યક્તિગત આવકોનો સરવાળો કરીએ તો રાષ્ટ્રીય આવક બને. તો આપણે એમ કહીએ કે ભાઈ આ રાષ્ટ્રીય આવક છે એનો કેટલો ભાગ એ લોકો રોકડ સ્વરૂપે રાખવા માંગે છે. એ જેટલા સ્વરૂપે રાખવા માંગે છે એ આપણને નાણાંની માંગ દર્શાવે છે, રોકડ પુરાંતની માંગનું પ્રમાણ દર્શાવે છે. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આ બધા જે અર્થશાસ્ત્રીઓ છે તેણે મોટે ભાગે આપણે એમ કહીએ કે જે અર્થતંત્રની આવક છે, રાષ્ટ્રીય આવક છે, રાષ્ટ્રનું કુલ ઉત્પાદન છે, એને વાસ્તવિક આવકના સંદર્ભમાં મૂલવેલી છે. એ લોકો આપણે એમ કહીએ કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક શબ્દ અહીંયા નવો તમારા માટે છે. વાસ્તવિક રાષ્ટ્રીય આવક એટલે શું? તો કે વાસ્તવિક રાષ્ટ્રીય આવકને તમે બે રીતે કહી શકો. એક તો પહેલું તો આપણે એમ કહીએ કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક એટલે અર્થતંત્રમાં જેટલી પણ ભૌતિક ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય છે, અભૌતિક વસ્તુઓનું ઉત્પાદન થાય છે, એને જ્યારે આપણે દર્શાવીએ તો એને આપણે વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવાય છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે આપણે બધા આંકડાકીય માહિતી આપતા ઘણા બધા અહેવાલો જોઈએ છે, ઘણા બધા રિપોર્ટ જોઈએ છે, ઇવન આપણે ઓનલાઈન ઘણી બધી વેબસાઇટો જોઈએ છે. એમાં આપણને આંકડાકીય માહિતી આપેલી હોય કે ભાઈ વર્ષ 1920માં ભારતમાં ઘઉંનું ઉત્પાદન આટલા લાખ ટન થયું. ભારતમાં વર્ષ 1920માં 10 લાખ મોટર કારનું ઉત્પાદન થયું, 50 લાખ મોટરસાયકલનું ઉત્પાદન થયું, આટલા ફ્રીજનું ઉત્પાદન થયું, આટલા ટીવીનું ઉત્પાદન થયું, આટલા રોડ બન્યા, આટલા નવા આપણે એમ કહીએ રેલવે ટ્રેક નખાય આટલા કિલોમીટર. તો અર્થતંત્રમાં જે વસ્તુ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, એવી જે ભૌતિક વસ્તુઓ છે એનું જે ઉત્પાદન છે એ ઉત્પાદનને આપણે વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહીએ છીએ. રિયલ નેશનલ ઇન્કમ, નેશનલ પ્રોડક્ટ જેને આપણે કહીએ છીએ. બીજી રીતે પણ આપણે વાસ્તવિક રાષ્ટ્રીય આવકને ગણી શકીએ છીએ કે ભાઈ વાસ્તવિક રાષ્ટ્રીય આવક એટલે હું જેટલું પણ આપણે ઉત્પાદન આખા વર્ષમાં અર્થતંત્રમાં થયેલું છે કે ભાઈ ચોખાનું તો કે ભાઈ આટલા ટન, ઘઉં તો કે આટલા ટન, રૂ તો કે આટલી ઘાસડી, ખાંડ તો કે આટલી બોરી, ટ્રક તો કે આટલા નંગ,
બસ તો કે આટલી, રિક્ષા તો કે આટલી, ફ્રીજ, ટીવી, આપણે આંકડા અલગ અલગ આંકડાઓ આવે. હવે એના જે બજારમાં ભાવ ચાલતા હોય, ઓકે, એ બજારના ભાવો વડે ગુણી અને આપણે નાણાકીય ટર્મ્સમાં રાષ્ટ્રીય આવક પ્રાપ્ત કરીએ છીએ, જેને આપણે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કહીએ છીએ, કુલ અથવા તો કાચી રાષ્ટ્રીય આવક કે કાચી રાષ્ટ્રીય પેદાશ કહીએ છીએ. ઓકે, જ્યારે આપણે એમ કહીએ કે આ જે કંઈ પણ વાસ્તવિક ઉત્પાદન અર્થતંત્રમાં થયેલું છે, પણ એના ચાલુ બજાર ભાવોએ નહીં, પરંતુ એ ભાવોમાંથી અર્થતંત્રમાં ધારો કે નાણાંના પુરવઠામાં વધારો થવાને લીધે જો ભાવો વધેલા હોય, અર્થતંત્રમાં કોઈ કુદરતી આપત્તિ આવેલી હોય અને આપણે એમ કહીએ કે એને લીધે વસ્તુઓના ભાવો વધેલા હોય, સરકારે કોઈ જાતના કોઈ કરવેરા એના પર એ વસ્તુ અને સેવાના ભાવો પર નાખેલા હોય, એ જ રીતે ઘણી વસ્તુ આપણને સસ્તી જોવા મળે કે એના પર સરકાર શું કરે છે, સબસિડી આપે છે. બરાબર, આપણે જોઈએ છે ગેસના બોટલમાં કે ભાઈ સબસિડી વગરનો બોટલ આપણે લેવા જઈએ તો 800 રૂપિયા 25 પૈસા, ને સબસિડી હાથેનો બોટલ લેવા જઈએ તો 400 રૂપિયા 450 રૂપિયા. આમ એનો ભાવ 800 રૂપિયા છે, સબસિડી હાથે આપણે એમ કહીએ કે 400 450 રૂપિયામાં આપણને મળે છે. તો આપણે એમ કહીએ કે સબસિડીને લીધે આપણને શું દેખાય, એની કિંમત નીચી દેખાય, કરવેરાને લીધે કિંમત ઊંચી દેખાય. પછી આપણે એમ કહીએ કે ઘણી વખત આપત્તિઓ, કુદરતી આપત્તિઓ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો, અત્યારની જે પરિસ્થિતિ છે તે પ્રમાણે, તો અત્યારે આપણને ભાવ ઊંચા દેખાય. બરાબર, અત્યારે તમે જુઓ તો ટામેટા છે કે ભાઈ 80 રૂપિયા કિલો, રીંગણા છે તો 100 રૂપિયા કિલો. આપણને અત્યારે કેવો છે, આ રોગચાળાને લીધે આપણને ભાવ એના ઊંચા જોવા મળે છે. તો આવી જે ભાવ વધારાની કે ઘટાડાની જે અસર છે, એને જ્યારે આપણે દૂર કરીએ તો એને આપણે સ્થિર ભાવો કહીએ છીએ. એ સ્થિર ભાવોએ જ્યારે પણ આપણે રાષ્ટ્રીય આવકને દર્શાવીએ તો એને આપણે વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહીએ છીએ. ઓકે, તો અહીંયા શબ્દ જ્યારે આપણે વાસ્તવિક રાષ્ટ્રીય આવક શબ્દ આવે એટલે તમારા મગજમાં તરત ક્લિયર થઈ જવું જોઈએ કે ભાઈ વાસ્તવિક આવકના આ બે મતલબ કરી શકાય, પણ અહીંયા જે આપણે દર્શાવેલી છે તે માત્ર ભૌતિક વસ્તુના સંદર્ભમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક બતાવેલી છે. અને પિગુએ, માર્શલે, કેઇન્સે અને રોબર્ટસને આપણે એમ કહીએ કે આવી રાષ્ટ્રીય વાસ્તવિક આવકના સંદર્ભમાં જ રોકડ પસંદગીના સિદ્ધાંતની ચર્ચા કરેલી છે. એટલે પિગુ આપણે એમ કહીએ કે પિગુ એવું કહે છે કે ધારો કે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં એક જ વસ્તુ ઘઉંનું ઉત્પાદન થાય છે અને સમગ્ર દેશમાં ઘઉંનું કુલ ઉત્પાદન 1000 મણ ઘઉં છે. બરાબર છે, તો આ એની થઈ વાસ્તવિક રાષ્ટ્રીય આવક. હવે દાખલા તરીકે આપણે એમ કહીએ કે આ જે વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે એનો અડધો ભાગ લોકો હાથ પર રાખવા ઈચ્છે છે. એનો મતલબ શું થાય કે લોકો 500 મણ ઘઉં ખરીદવા માટે ઈચ્છે છે. એટલે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો 50% ભાગ એ લોકો રોકડ પુરાંત સ્વરૂપે હાથ પર રાખવા ઈચ્છે છે. હવે આપણે એમ કહીએ કે ભાઈ આ જે વાસ્તવિક આવક છે, વાસ્તવિક ઉત્પાદન છે અર્થતંત્રનું ઘઉંના સ્વરૂપમાં પિગુએ બતાવેલું છે તે, હવે એને જો આપણે હાથ પર રાખવી હોય તો આપણે કેટલા નાણાંની આવશ્યકતા ઊભી થાય, કેટલી રકમ આપણી પાસે હોવી જોઈએ. તો હવે આપણે એમ કહીએ કે એ જો જાણવું હોય તો આપણે જે વસ્તુને વાસ્તવિક આવકના પરિપ્રેક્ષ્યમાં લીધેલી છે ઘઉં, તો કે ભાઈ આપણે ઘઉંના ભાવ જાણવા પડે, કારણ કે આપણે 1000 મણ કુલ વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે, એમાંથી લોકો, સમગ્ર દેશના લોકો 50% એટલે કે અડધો ભાગ, એ વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો અડધો ભાગ હાથ પર રહેવા દેવા માંગે છે.
એટલે આપણે એમ કહી શકીએ સરળતા ખાતર, વાસ્તવમાં તો બહુ મોટો આંકડો હોય પણ આપણે સરળતા ખાતર 1000 મણ દીધેલા છે, પણ આપણે એમ કહીએ કે 500 મણ ઘઉં એ લોકો હાથ પર રાખવા ઈચ્છે છે, ખરીદવા એટલે કે ઈચ્છે છે એટલે હાથ પર રાખવા માંગે છે. તો આપણે એમ કહીએ કે હવે અહીંયા મૂળ આ કેમ્બ્રિજ અર્થશાસ્ત્રી શું કહેવા માંગે છે, આ જે હાથ પર રાખવાની વૃત્તિ છે, રોકડ વૃત્તિ છે, પસંદગી છે, એ જે આપણે એમ કહીએ કે માંગ છે, તે વસ્તુની કિંમતને નાણાંની કિંમતને, નાણાંના મૂલ્યને નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. એનું મૂળ આપણે એમ કહીએ કે આ છે. આવું કહીને શું કહેવા માંગે છે કે ભાઈ વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો ધારો કે 50% ભાગ એટલે 1/2 ભાગ જો એ લોકો હાથ પર રાખવા માંગે છે, અને જે વસ્તુ તરીકે ઘઉં લીધેલી છે એનો ભાવ જો બજારમાં 40 રૂપિયાનો મણનો ભાવ હોય, તો આપણે એમ કહીએ કે એ લોકો કેટલું નાણું હાથ પર રાખવા માંગશે, તો કે ભાઈ 500 મણ ગુણ્યા 40 રૂપિયા એટલે 20,000 રૂપિયા એ લોકો હાથ પર રાખવા માંગે છે. ઓકે, આપણે એમ કહીએ કે 20,000 રૂપિયાની રકમ, નાણાકીય રકમ એ લોકો ખર્ચવા તૈયાર નથી, કારણ કે 50 જે વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે તેનો 50% ભાગ એ લોકો હાથ પર રોકડ રાખવા માંગે છે. એટલે અર્થતંત્રનું આપણે એમ કહીએ કે સમગ્ર જે વાસ્તવિક રાષ્ટ્રીય ઉત્પાદન થયેલું છે, આવક થયેલી છે, એનો 50% ભાગ તો એ લોકો ખર્ચ કરવા જ નથી માંગતા. તો આવી જે વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે એને પહેલી ABCD નો આર, કેપિટલ આર સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. અને જેટલો ભાગ આપણે કહીએ કે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો જેટલો ભાગ લોકો હાથ પર રોકડ સ્વરૂપે રાખવા માંગે છે એને કે એટલા માટે કે કેશ ઓન હેન્ડ, કે શબ્દ એના માટે પહેલી ABCD નો કે ફોર કમલ, કે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘઉંના જે બજાર ભાવ છે તે, હવે અહીંયા મેં કીધું તેમ કે એના બજાર ભાવ કઈ રીતે લેવામાં આવે છે, તો કે ભાઈ વાસ્તવિક રાષ્ટ્રીય આવકની સરાસરી ભાવ એટલે સરેરાશ એવરેજ, જે આખા અર્થતંત્રમાં જે ભાવો છે એની એવરેજ કાઢી અને પછી એ ભાવો 40 રૂપિયા લેવામાં આવે છે. બરાબર, 40 રૂપિયા ગણવામાં આવે છે આપણે કહીએ, અને એના માટે આપણે પી શબ્દ, પી એટલે પ્રાઇસ લેવલ, ભાવ સપાટી. હવે અહીંયા ખાસ આપણે એક વસ્તુ ક્લિયર એ થઈ જવી જોઈએ કે પી એટલે ભાવ સપાટી. પી એટલે શું થાય છે, બીજા અર્થમાં કહીએ તો નાણાંના મૂલ્યનો વ્યસ્ત એટલે ભાવ સપાટી. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ, બીજા અર્થમાં જો આપણે કહેવું હોય તો, કે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ પી એટલે નાણાંના મૂલ્યને અભિવ્યક્ત કરે છે. પીના સંદર્ભમાં પીને જ્યારે રજૂઆત કરે છે તેનો મતલબ શું થાય છે કે પી મતલબ નાણાંનું મૂલ્ય. ભલે આપણે ભાવ સપાટી અહીંયા ગણીએ છીએ, પણ અંદરનો ગૂઢાર્થ આપણે એમ જો જોઈએ તો કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ પી નો મતલબ નાણાંના મૂલ્ય, નાણાંની ખરીદ શક્તિ તરીકે, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખરીદ શક્તિનો આધાર ભાવ સપાટી પર છે, એટલે પી નું મૂલ્ય એ આપણે એમ કહીએ કે નાણાંના મૂલ્યનો વ્યસ્ત આંક છે. એટલે આપણે એમ કહીએ કે રોકડ પુરાંતની માંગ એટલે નાણાંની માંગ. બીજા અર્થમાં રોકડ પુરાંતની માંગનો મતલબ શું થાય આ લોકોની દ્રષ્ટિએ, તો કે ભાઈ નાણાંની માંગ બરાબર પી કે આર. પી એટલે ભાવ સપાટી, વાસ્તવિક રાષ્ટ્રીય આવકના સરેરાશ ભાવો ગુણ્યા લોકો જેટલી હાથ પર વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો જે ભાગ હાથ પર રાખવા માંગે છે તેનું પ્રમાણ, અને આર એટલે વાસ્તવિક રાષ્ટ્રીય આવક. અર્થતંત્રમાં જેટલી પણ વસ્તુઓનું ઉત્પાદન થયેલું છે, આ લોકોએ ખાલી ઘઉં લીધેલા છે એટલે આપણે એમ કહીએ કે એનું મૂલ્ય 1000 મણ ઘઉં જે છે તે અહીંયા આપણે લઈએ છીએ. પછી આપણે સાદું રૂપ આપીએ છીએ કે ભાઈ 40 એટલે પી ફોર પ્રાઇસ, એટલે 40 રૂપિયા ઘઉંના ભાવ છે એટલે 40 લખ્યા. કે એટલે આપણે એમ કહીએ કે અહીંયા આપણે ખાસ એક વસ્તુ લખવાની આપણે ભૂલી ગયા કે આપણે ઉમેરી દઈએ કે ધારો કે
ખાસ કરીને આ એક દૂતીયાંશ આપણે લખવાનું અહીંયા રહી ગયા, એટલે આપણે અહીંયા એક દૂતીયાંશ લખી દઈએ કે ખાસ કરીને કે નું મૂલ્ય, કે એટલે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો અડધો ભાગ એ લોકો હાથ પર રાખવા માંગે છે, એટલે 40 ગુણ્યા 1/2 ગુણ્યા 1000, એટલે વચ્ચે તમે જુઓ છો કે અહીંયા ગુણાકારનું ચિહ્ન છે બંને વચ્ચે, એટલે આપણે સરળતા એટલે 2 ના, એટલે અહીંયા તમે 2 અને આ બાજુ 40 છે, એટલે 20 દુના 40, 2 એકુ 2 અને 20 દુના 40, એટલે આપણે 20 કરી દઈએ, એટલે 20 ગુણ્યા 1000 એટલે 20000 આપણો જવાબ કેટલો આવે? એટલે રોકડ પૂર્ણાંકની માંગ, નાણાંની માંગ એ આપણે 20000 બતાવેલી છે. ઓકે, તો એ કેવી રીતે આવી? તો કે ભાઈ રોકડ પૂર્ણાંકની માંગ બરાબર પી કે આર. પી એટલે ભાવ સપાટી, ઘઉંના સરેરાશ ભાવો, કે એટલે લોકો આવકનો જેટલો ભાગ રોકડ સ્વરૂપે હાથ પર રાખવા માંગે છે તેનું પ્રમાણ. આપણે 50% માનેલું છે, એટલે આપણે 1/2 મૂક્યું છે, 1/2 એટલે હાફ, અને અર્થતંત્રની આર એટલે રિયલ ઇન્કમ, એની વાસ્તવિક રાષ્ટ્રીય આવક, કે જે આપણે 1000 મણ ઘઉંમાં બતાવેલી છે. ઓકે, આટલું થઈ ગયું. આગળ જઈએ આપણે. હવે આપણે એમ કહીએ કે નાણાંની માંગ, અથવા તો જેને આપણે કહીએ છીએ રોકડ પૂર્ણાંકની માંગ. ઓકે, તો રોકડ પૂર્ણાંકની માંગ તમે કહો કે નાણાંની માંગ કહો, બંનેનો મતલબ એક જ થાય છે. એટલે તમે જ્યારે પણ વાંચો ત્યારે તમને એવું નહીં થવું જોઈએ કે ભાઈ રોકડ પૂર્ણાંકની માંગ અને નાણાંની માંગ એ અલગ વસ્તુ છે, એક જ વસ્તુ છે. કારણ કે આપણે પહેલા જ એની વ્યાખ્યા ચર્ચી ગયા કે ભાઈ કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓના મતે નાણાંની માંગ એટલે પોતાની આવકનો જે ભાગ રોકડ સ્વરૂપે પોતાના હાથ પર રાખવા માંગે છે તેને આપણે નાણાંની માંગ કહીએ છીએ. એટલે રોકડ, કેશ બેલેન્સીસ, કેશ એટલે રોકડ ને પૂર્ણાંક એટલે બેલેન્સીસ, એટલે આપણે એમ કહીએ કે એને રોકડ પસંદગી પણ કહેવામાં આવે. જો બીજો કોઈ વખત આપણે તમને ગૂંચવાડો ક્લિયર કટ થઈ જવું જોઈએ કે રોકડ પૂર્ણાંક હોય, રોકડ પસંદગી હોય, તરલતા પસંદગી હોય, આ બધાનો મતલબ એક જ થાય છે. ઓકે, તો આપણે એમ કહીએ કે રોકડ પૂર્ણાંકની માંગ એટલે નાણાંની માંગ વધારે રહેશે કે ઓછી, તેનો આધાર લોકો વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો કેટલો ભાગ, એટલે કે જેને આપણે કે વડે દર્શાવીએ છીએ, એ કે ના મૂલ્ય પર છે. જો કે નું મૂલ્ય અડધું હોય, આપણે કીધું તેમ કે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો અડધો ભાગ જો લોકો બચાવતા હોય, એટલે કે 1/2 હોય, તો રોકડ પૂર્ણાંકની માંગ આપણે આગળ સમીકરણ પ્રમાણે જોઈ ગયા તે પ્રમાણે કે એ આપણે 20000 રૂપિયા થાય. ઓકે, પી કે આર જે આપણે સમીકરણ લીધું આગળના, એમાં એ આપણને ખબર છે તે પ્રમાણે કે ભાઈ આ જે આપણે સમીકરણ મૂક્યું પી કે આર, અને એ પ્રમાણે આપણે જોયું તો આપણને કે ભાઈ જ્યારે લોકોની રોકડ વૃત્તિ એ અડધી હોય ત્યારે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં નાણાંની માંગ કે રોકડ પૂર્ણાંકની માંગ રૂપિયા 20000 થાય છે. હવે આપણે એમ કહીએ કે જો, બરાબર, દાખલા તરીકે અહીંયા આપણે જો કરી દઈએ, જો આપણે એમ કહીએ કે કેનું મૂલ્ય એટલે કે લોકોની રોકડ આવકનો રોકડ રાખવાની જે વૃત્તિ છે તે 1/4 થાય, એટલે 1/4 0.25%. પેલામાં 0.50, અડધા એટલે 0.5, હવે અહીંયા 0.25 થાય. ઓકે, હવે આપણે એમ કહીએ કે લોકોની રોકડ વૃત્તિ, આપણે એમ કહીએ કે નાણાંની માંગ ઘટી છે. ધારો કે કેનું મૂલ્ય 1/2 હતું, તેને કરતા હવે 1/4 થાય છે. તો આપણે આ સૂત્રમાં મૂકી શકીએ. આ સૂત્રમાં 1/2 છે તેની જગ્યાએ 1/4 મૂકીએ આપણે. ઓકે, અહીંયા 1/2 છે તેની જગ્યાએ આપણે શું મૂકીએ? હવે 1/4 મૂકીએ. તો કે આપણે પાછો અહીંયા વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે, પી કે આર, એટલે પી ગુણ્યા કે ગુણ્યા આર, એટલે આપણે એમ કહીએ કે 40 ગુણ્યા 1/4 ગુણ્યા 1000, એટલે
આપણે એમ કહીએ કે 4 એકુ 4 ને 10 ચોકુ 40, એટલે આપણે એમ કહીએ 10 વડે ઉડી આવી, એટલે 10 ગુણ્યા 1, એટલે આપણે હવે આવે છે નાણાંની માંગ 20,000 ની જગ્યાએ 10,000 રૂપિયા થાય. ઓકે, એટલે આપણે અહીંયા લખ્યું છે કે જ્યારે કે નું મૂલ્ય 1/4 હોય ત્યારે રોકડ પૂર્ણાંકની માંગ રૂપિયા 10,000 જેટલી થશે. હવે ધારો કે હજુ પણ લોકોની વૃત્તિ એવી છે કે હાથ પર નહીં રવા દેવા માંગતા, હજુ પણ ખર્ચ વધારે કરવા માંગે છે. ધારો કે હવે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો 1/8 ભાગ એ લોકો હાથ પર રવા દેવા માંગે છે. એટલે આપણે એમ કહીએ કે આના કરતા પણ અડધું, તો આપણે એમ કહીએ કે જ્યારે 1/2 હતું ત્યારે 20,000 નાણાંની માંગ હતી, 1/4 થયું ત્યારે 10,000 ની માંગ નાણાંની માંગ થઈ, રોકડ પૂર્ણાંકની માંગ થઈ. હવે એનું મૂલ્ય હજુ પણ અડધું કર્યું તો આપણે એમ કહીએ કે આ માંગ નાણાંની માંગ ઘટીને 10,000 પરથી 5,000 થઈ. એટલે અહીંયા આપણે એક અગત્યનું રિલેશન અહીંયા આપણને મળે છે, ખૂબ મહત્વનું રિલેશન અહીંયા આપણને જોવા મળે છે. જુઓ, અને એ રિલેશન આપણને શું મળે છે જોવા, તો કે ભાઈ જેમ કે નું મૂલ્ય ઘટતું જાય છે એટલે લોકોની રોકડ વૃત્તિ ઘટતી જાય છે, તેમ રોકડ પૂર્ણાંકની માંગ પણ ઘટતી જાય છે. એટલે બીજા અર્થમાં શું થાય છે, કેમ જેમ કે નું મૂલ્ય એટલે કે લોકોની રોકડ હાથ પર રાખવાની વૃત્તિ ઘટતી જાય છે, તેમ અર્થતંત્રમાં નાણાંની માંગ રોકડ પૂર્ણાંકની માંગ ઘટતી જાય છે. એટલે આપણે એમ કહીએ કે અને રોકડ નાણાંની માંગ વચ્ચે સીધો સંબંધ છે, સમસંબંધ છે. એટલે કે નું મૂલ્ય અને રોકડ પૂર્ણાંકની માંગ વચ્ચે આપણને સમસંબંધ જોવા મળે છે. ઓકે, હવે આપણે દાખલા તરીકે આગળ વિચારીએ થોડું કે ભાઈ ધારો કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક, આપણે આગળ ઉદાહરણને ચાલુ રાખીએ કે અર્થતંત્રમાં 1,000 મણ ઘઉં છે. ઓકે, અને નાણાકીય રાષ્ટ્રીય આવક, જો મેં કીધું તેમ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને નાણાકીય રાષ્ટ્રીય આવક, જ્યારે જે ભૌતિક ઉત્પાદન અર્થતંત્રમાં થયેલું છે એને જ્યારે એના સરેરાશ ભાવો સરાસરી ભાવો જ્યારે આપણે ગુણીએ તો આપણને મળે છે મોનેટરી ટર્મ્સથી રાષ્ટ્રીય આવક, નાણાકીય રાષ્ટ્રીય આવક મળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 1,000 મણ ઘઉં ગુણ્યા 40 રૂપિયા બરાબર 40,000 રૂપિયા થાય નાણાકીય રાષ્ટ્રીય આવક. જો વાસ્તવિક રાષ્ટ્રીય આવક આપણે ભૌતિક વસ્તુના સંદર્ભમાં ઘઉંના સંદર્ભમાં લીધેલી છે 1 મણ, અને ઘઉંનો સરેરાશ ભાવ સરાસરી ભાવ એ ₹40 છે. એટલે આપણે એમ કહીએ કે નાણાકીય રાષ્ટ્રીય આવક ₹40,000 છે. હવે આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે કેનું મૂલ્ય અડધું છે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંની જે માંગ છે તે 20,000 રૂપિયા થાય છે. તો આપણે કહીએ કે નાણાંની માંગ 20,000 રૂપિયા થાય છે, બરાબર છે. ઓકે, તો હવે આપણે જાણીએ તે પ્રમાણે કે નાણાકીય રાષ્ટ્રીય આવક તો 40,000 રૂપિયા છે, નાણાંની માંગ 20,000 રૂપિયા છે. તો હવે આપણે એમ કહીએ કે 40,000 ના જે ઘઉંનું ઉત્પાદન થયેલું છે, 40,000 ના મૂલ્યવાળા અર્થતંત્રમાં જે નાણાકીય વાસ્તવિક રાષ્ટ્રીય આવક જો ગણીએ આપણે તો 40,000 ના મૂલ્યના જે ઘઉં ઉત્પાદિત થયેલા છે એ જો આપણે કહીએ કે પૂર્ણપણે વેચી નાખવા હોય તો આપણે એમ કહીએ કે હાથ પરના જે 20,000 રૂપિયા છે એનો 2 વખતે સોદો કરવો પડે. કારણ કે 40,000 આપણે અડધા રાખીએ છીએ, 20,000 રૂપિયા હાથ પર રાખીએ છીએ, તો 40,000 ના ઘઉંને જો આપણે સંપૂર્ણપણે વેચવા હોય તો આપણે એમ કહીએ કે હાથ પરના 20,000 જે છે એને 2 વખતે ઘઉંનો સોદો કરવો પડે. એટલે નાણાંએ આપણે એમ કહીએ કે 20,000 રૂપિયાએ 2 વખત એક હાથમાંથી બીજા હાથમાં ફરવું પડે. એટલે 2 વખત ફરવું પડે એને આપણે કહીએ છીએ નાણાંનો આવક ચલણ વેગ. કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓ કહે છે નાણાંનો આવક ચલણ વેગ ક્યારે, તો કે ભાઈ જ્યારે કે નું મૂલ્ય અડધું હોય ત્યારે જો નાણાકીય રાષ્ટ્રીય આવક 40,000 રૂપિયા ધારો કે છે, રોકડ પૂર્ણાંકની માંગ જ્યારે 20,000 રૂપિયા છે, તો આપણે એમ કહીએ કે જે નાણાકીય રાષ્ટ્રીય આવક છે એ
પૂરેપૂરી જો સંપૂર્ણ આપણે એમ કહીએ કે ઘઉંના સ્વરૂપની જે નાણાકીય રાષ્ટ્રીય આવક છે એને વેચાવવું હોય વેચાઈ જવું હોય તો આપણે એમ કહીએ કે 20,000ના ઘઉંના 2 વખત સોદા કરવા પડે એટલે આપણે એમ કહીએ કે નાણાંનો ચલણ વેગ કે નાણાંનો આવક ચલણ વેગ એટલે આપણે એમ કહીએ કે 2 વખત આખા 20,000 અર્થતંત્રમાં ફરે ત્યારે કુલ આપણે એમ કહીએ કે નાણાકીય રાષ્ટ્રીય આવક જે છે તેટલો આપણે એમ કહીએ કે એટલું મૂલ્ય પ્રાપ્ત કરી શકાય તો આપણે એમ કહીએ કે એને આપણે નાણાંનો આવક ચલણ વેગ V1 વડે અથવા તો V વડે પણ દર્શાવી શકીએ આપણે તો અહીંયા આપણે ખાસ જે સમજવાનું છે તે આ બહુ ઠીક છે આપણે સમજીએ તે બરાબર છે પણ ખાસ જે અહીંયા સમજવાનું છે તે રિલેશન છે એટલે અહીંયા કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે કે અને વી એટલે આપણે જાણીએ ફિશરના સમીકરણમાં જેને આપણે સોદાકીય ચલણ વેગ કહેતા હતા તો અહીંયા આપણે એમ કહીએ કે આવકે 2 વખત ફરવું પડે છે એટલે આપણે એને આવક ચલણ વેગ કહીએ છીએ એને આપણે ધારો કે V1 બતાવીએ છીએ પેલામાં આપણે ક્લેશ ના થાય એટલે V ની જગ્યાએ V1 બતાવીએ તો અહીંયા જો આપણે એમ કહીએ કે કે નું મૂલ્ય 1/2 હોય તો V નું મૂલ્ય એના કરતા ઉલટું હોય અહીંયા આપણને અગત્યનું યાદ રાખવાની બાબત કઈ છે કે જો કે નું મૂલ્ય અડધું હોય તો અર્થતંત્રમાં નાણાંનો આવક ચલણ વેગ 2 હોય 1/2 છે તો એનો ઉલટો કેટલું થાય તો કે 2 થાય એટલે આપણે રિલેશન કઈ રીતે થાય તો કે બરાબર 1/V1 અથવા તમે બીજી રીતે પણ લખી શકો કે V1 બરાબર 1/K એટલે V1 એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંનો આવક ચલણ વેગ એ કે જે વાસ્તવિક નાણાકીય રાષ્ટ્રીય આવકનો જેટલો ભાગ હાથ પર રાખવા માંગે છે તેની સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે એટલે આપણે એમ કહી શકીએ કે આ સૂત્રને આપણે 2 રીતે લખી શકીએ કે બરાબર 1/V અથવા તો 1/V1 અથવા તો V1 બરાબર 1/K એટલે આપણે એમ કહી શકીએ કે કેનું મૂલ્ય જો 1/2 હોય એટલે લોકો વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો અડધો ભાગ જો હાથ પર રાખવા માંગતા હોય તો આપણે એમ કહી શકીએ કે નાણાંનો આવક ચલણ વેગ એ 2 જેટલો થશે ઓકે મિત્રો આગળ ચાલીએ આપણે તો અહીંયા આપણે ખાસ જે યાદ રાખવાની વસ્તુ એ છે કે જ્યારે પણ કે નું મૂલ્ય 1/2 છે ત્યારે ચલણ વેગનું મૂલ્ય એ 2 જેટલું આવે જો કે નું મૂલ્ય આપણે એમ કહીએ કે 1/4 છે તો V નું મૂલ્ય એના કરતા ઉલટું એટલે કે 4 આવે કે નું મૂલ્ય જો 1/8 હોય તો આપણે એમ કહીએ કે ચલણ વેગ V1 નું આવક ચલણ વેગનું મૂલ્ય એ 8 જેટલું આવે એનાથી ઉલટું પણ વિચારીએ કે જો ચલણ વેગ જો 8 હોય તો કે નું મૂલ્ય 1/8 થાય કારણ કે V1 બરાબર 1/K છે 1/K છે એટલે જો નાણાંનો આવક ચલણ વેગ 4 હોય તો એનો મતલબ એવો થાય કે કે નું મૂલ્ય 1/4 છે અહીંયા તમે સૂત્ર આપણે અહીંયા જોઈ શકો છો તમને સ્ક્રીન પર કે આપણને આ રીતે જોવા મળે છે કે આ 2 રીતે વ્યસ્ત સંબંધ એકબીજાથી બતાવે છે ઓકે અહીંયા તમે જોઈ શકો છો કે K બરાબર 1/V1 V1 બરાબર 1/K ઓકે હવે આપણે એમ કહીએ કે જે રીતે મેં કીધું તેમ કે ભાઈ ફિશર છે તો તેણે ચલણ વેગને
વિનિમય એટલે કે સોદાકીય ચલણ વેગનો એને વિચાર કરેલો છે. જ્યારે અહીંયા આપણે એમ કહીએ કે નાણું છે તે 2 વખત એક હાથમાંથી બીજા હાથમાં અથવા તો 4 વખત કે 8 વખત એ લોકોની આવક બને છે. એટલે અહીંયા કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ એને નાણાંની આવક ચલણ વેગના સંદર્ભમાં સમજૂતી આપેલી છે. ફિશરે સોદાકીય ચલણ વેગનો વિચાર કરેલો છે, જ્યારે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓએ નાણાંની આવક ચલણ વેગના સંદર્ભમાં ખાસ કરીને ચલણ વેગને ધ્યાનમાં લીધો છે. નાણાંના પુરવઠાને મેં કીધું તેમ કે ભાઈ નાણાંનો પુરવઠો એટલે એને એમ વડે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ દર્શાવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એમ બરાબર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફિશર જે રીતે કહેતા હતા તે જ પ્રમાણે કે નાણાંનું મૂલ્ય એ નાણાંની માંગ અને નાણાંના પુરવઠા દ્વારા નક્કી થાય છે. તો આપણે એમ કહી શકીએ કે કેમ્બ્રિજ યુનિવર્સિટીના અધ્યાપકો પણ એવું જ કહે છે કે ભાઈ નાણાંનું મૂલ્ય એ અમુક ચોક્કસ સમયે પ્રવર્તતા નાણાંના પુરવઠા અને નાણાંની માંગ પર આધાર રાખે છે, પરંતુ પુરવઠો એ નિષ્ક્રિય પરિબળ છે, જ્યારે નાણાંની માંગ, રોકડ પુરાંતની માંગ, રોકડ પસંદગીની માંગ એ આપણે એમ કહી શકીએ કે સક્રિય પરિબળ છે. એટલે નાણાંના મૂલ્ય નિર્ધારણમાં નાણાંની ખરીદ શક્તિમાં નાણાંની માંગ એ પ્રભાવક પરિબળ છે. નાણાંનો પુરવઠો બહુ મહત્વનો નથી. એટલે આ રીતે આપણે સૂત્રમાં લખી શકીએ ને, નાણાંનો પુરવઠો એટલે આપણે એમ બતાવીએ છીએ, એમ કીધું તે, અને PKR તો આપણે જાણીએ છીએ કે પી આ જે છે તેને આપણે રોકડ પુરાંતની માંગ કહીએ છીએ, નાણાંની માંગ કહીએ છીએ. એમ એટલે મેં કીધું તેમ કે ભાઈ બેંક નાણું અને કાયદેસરનું ચલણી નાણું એનો સમાવેશ અહીંયા એમ તરીકે આપણે નાણાંના પુરવઠા તરીકે કરીએ છીએ. તો આપણે આ સૂત્ર ખાસ તો આપણે એમ કહીએ પીગુએ આપેલું સૂત્ર છે. તો પીગુના સૂત્ર આપણે ખાલી આ તો જનરલ આપણે જે મેઇન એનો જે મૂળ મુદ્દો છે એ આપણે પહેલા સમજી લઈએ, પછી બાકીના સમીકરણો આપણે તરત ઇઝીલી યાદ રહી જાય. એટલા માટે આપણે આની ચર્ચા થોડીક આપણે કરી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમે આ સમીકરણ એમ બરાબર PKR લખો કે PKR બરાબર એમ લખો. તમે નાણાંનો પુરવઠો બરાબર નાણાંની માંગ લખી શકો, અથવા નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો લખી શકો. સૂત્રના જે સમીકરણના બંને પદ છે તેને આ બાજુ ડાબી બાજુથી જમણી બાજુ, જમણી બાજુથી ડાબી બાજુ તમે લઈ જઈ શકો. ગણિતનો નિયમ છે, એમાં કોઈ આખું પદ જ્યારે આપણે બદલતા હોઈએ ત્યારે મેં કીધું તેમ કે આપણે એ જે ચલ રાશિ છે તેનું ચિહ્ન બદલાતું નથી. પણ દાખલા તરીકે આમાંથી એકને આપણે છૂટો કરીએ તો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં આવે, અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં આવે, બરાબર ને ચિહ્નની. પણ આખું જ્યારે પદ આપણે આમથી આમ લઈ જઈએ તો કોઈ જાજો ફેર પડતો નથી. ઓકે, તો તમે નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો પણ લખી શકો, નાણાંનો પુરવઠો બરાબર નાણાંની માંગ લખી શકો. તો અહીંયા તમે જોઈ શકો છો કે PKR બરાબર એમ. ઓકે, પી એટલે મેં કીધું તેમ ભાવ સપાટી, સામાન્ય રીતે આને ભાવ સપાટી ઓળખીએ છીએ આપણે. પણ આ કેમ્બ્રિજ યુનિવર્સિટીના જે અર્થશાસ્ત્રીઓ છે એ મેં કીધું તેમ કે પી નો મતલબ કરે છે નાણાંના મૂલ્યનો, કારણ કે આપણે જાણીએ તે પ્રમાણે નાણાંનું મૂલ્ય એ V બરાબર 1/P છે. એટલે આપણે એમ કહી શકીએ કે પી ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો આપણે એમ કહી શકીએ કે પી બરાબર એમ છેદમાં KR. ઓકે, અહીંયા આપણને શું બતાવે છે? પી બરાબર એમ છેદમાં KR, કારણ કે અહીંયા આપણે પી ને સૂત્રનો કરતા બનાવીએ છીએ. આ KR ને આપણે આ બાજુથી આ બાજુ લઈ જઈએ છીએ, ડાબી બાજુથી જમણી બાજુ લઈએ છીએ. એટલે ડાબી બાજુએ જે ગુણાકારમાં છે તે અહીંયા ભાગાકારમાં આવે. હવે આપણે એમ કહીએ કે હવે નેક્સ્ટ પીરિયડમાં જોવું પડશે, કારણ કે અત્યારે પાછો TY નો લેક્ચર છે. એટલે આપણે છે ને કાલે તો નથી, હવે કાલે શનિવારે હવે, બરાબર. તો આપણે શનિવારે જોઈશું આને. માર્શલનું સમીકરણ છે તે પીગુ છે, કેઇન્સ છે, રોબર્ટસન છે. તો અહીંયાથી અટકીએ બાળકો, કારણ કે TY નો આપણો લેક્ચર છે.